નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર રણસીપુર જૂની અદાવતમાં 4 ભાઈઓ ભેગા મળીને યુવાનની હત્યા કરી. સમાચાર વિગતવાર છે તો વિજાપુરના ગ્રામ્ય વિસ્તાર રણસીપુર ખાતે નાની એવી એમથી વાતમાં એક યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારની વિગત અને લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર તથા મૃતકના જે કહી શકાય જે બનેવી જે છે અમરતજી રામાજી ઠાકોર વડનગર ઊંડાઈના આપેલ ફરિયાદના અનુસાર ત્યાં તે બનાવના સમયે હાજર મૃતકની 10 વર્ષ નાની દીકરી સાયલીના જણાવ્યા અનુસાર વિજાપુર તાલુકાના નરસિંહપુર ગામે ઠાકોર ઓઈનજી 20/4/2025 રવિવારના દિવસે પટેલ બાબુભાઈ ધુરાભાઈના ખેતરમાં આવેલ ઓડીમાં હતા. તે સમયે બપોરના સમયે મૃતકના દીકરા દીકરી ખેતરમાં રમી રહ્યા હતા. તે સમયે મૃતક પિતાએ પોતાની પુત્રી સાયલીને બૂમ પાડતા પુત્રી ઓડી તરફ દોડી આવી. જ્યાં રસ્તે નાળિયા વચ્ચે તેના પપ્પા લોહી લુહાણ હાલત પગના ભાગે પડ્યા હતા અને લોહી નીકળતું હતું. પિતાએ પુત્રીને પાણી કરતા પુત્રી તરત દોડીને ડબલામાં પાણી ભરી આવી હતી. પિતાજીના ઉપર પાણી નાખ્યું હતું. તે સમયે પિતાએ દીકરી સાયલીને જણાવ્યું હતું કે હું જ્યાં ઓડીમાં ખાટલામાં સૂઈ રહ્યો હતો તે સમયે સાહેબો સુરેશ, રમેશ, રેસો આમ કુલ 4 ભાઈઓ આવ્યા હતા અને મારા ઘરા પર બેસી ગયા હતા અને ઘરો દબાવવા લાગ્યા હતા, જેથી હું જાગી ગયો હતો. જે પછી મને ગળદાપાટોનો માર મારવામાં આવ્યો હતો અને બંને પગે ઉપર રમેશે ધારિયાના ઘા માર્યા હતા. જે પછી પપ્પાએ જણાવ્યું હતું કે જો હું મરી જાઉં તો તમે લોકો રમીને તું અને તારા નાના ભાઈને લઈ જઈ ફોઈ જોડે જતા રહેજો. જે પછી મૃતકની દીકરીએ સાયલીએ વધુમાં જણાવ્યું હતું કે આ રમેશ 4 દિવસ અગાઉ મારા પપ્પાની સાથે પૈસા બાબતે ઝઘડો કર્યો હતો, જેની અદાવત રાખી હતી. સમગ્ર ઘટના અંગતે લાડોલ પોલીસે હાલ ફરિયાદ નોંધી 4 સગા ભાઈઓ સામે કાયદેસરની નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રમેશભાઈ બાબુભાઈ ગમાર, સુરેશભાઈ બાબુભાઈ ગમાર, સાહેબાભાઈ બાબુભાઈ ગમાર, રેસાભાઈ બાબુભાઈ ગમાર જેઓ તમામ હાલ રહે રણસીપુર મૂળ કાલી કાકડના તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠાના સામે ખૂનની કલમો હેઠળ ગુનો નોંધી અને આ પ્રકરણે સંદર્ભે એક શકમનની પૂછતાછ હાથ ધરી છે. જ્યારે મૃતકની બોડી આજે સવારે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, પરંતુ ત્યાંથી પીએમ કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અમરતજી, આ જે ભાઈ છે એ તમારું શું થાય? એ હાળો થાય. બરાબર. હવે આ વસ્તુની માહિતી તમને કેવી રીતે મળી? વાયા ફોન આવ્યા. બરાબર. એટલે ફોન આવ્યા કે ભાઈ અમારા ઓના ઉપર ફોન આવ્યો. બરાબર. શું નામ એમનું? ભદ્રેશભાઈ ઉપર ફોન આવ્યો. ઈવને બસ મારા પર ફોન કર્યો. બરાબર. પછી અમે તોથી બધો અમારા ઘેરથી બધો આવીને ગાડી લઈને તોથી વાન લઈને આવ્યા. બરાબર. વાન લઈને આવ્યા એક વાયકણ આવ્યા એક તો એ રસ્તામાં. બરાબર. હવે કેવી હાલતમાં હતા? રસ્તામાં પડ્યા એટલે એ વખત મરી ગયેલા હાલતમાં. મરી ગયેલા હતા. હવે તમને શું લાગે એમને કોઈને મારી નાખ્યા હતા? મારી કે નાખ્યા. પડીને મર્યા હતા? ના, મારી નાખ્યા. બરાબર. પછી તમે કોઈ તપાસ કરી? અમે ઉડી ગયા ને, ઉડી જાય એટલે ખૂન હતું. બરાબર. પછી ભાઈથી નાઠેલો તો ટસકા મારેલા હતા. બરાબર. એને પછી એટલે દોડીને આવી રસ્તામાં પડી ગયું, એટલા આવીને પછી મરી ગયું. બરાબર. તમને કોઈના ઉપર શંકા કે એવું કોઈ સંખ્યા હતી? એ તો 2 આદિવાસી હતા. લખાયું એ તો લખાવી છોડીને નામ આલી દીધો. અમે તો કણે જઈને પૂછ્યું બેબીને, તો બેબીને એમ કીધું કે 4 જણા મારવામાં હતા અને રાય મારીને જતા રહ્યા. એ પોલીસ સ્ટેશન અમે પછી જણાવ્યું.